ભગવાન રામને કીધું ત્રાહિમામ શરણાગત છું અને કહેવાય છે કે આમ વેળુનું તિલક કર્યું હો ભાઈ દાદા, આમ વેળુનું તિલક ભગવાન રામે કર્યું. હજી લંકા જીતી નહોતી લીધી, જીતા પેલા પોતાના પંડનો જેને ઘટમાં ભરોહો ઘણો ઈ હાવજ હંગરે નહીં કાલનું મારણ કાગડા. આ ભરોહાની મજા છે. એટલે વેળુનું તિલક કરીને કીધું આયે લંકેશ. જાંબુવનના હાથમાં ગજા પડી ગઈ, સુગ્રીવને બેયની. કે પ્રભુ ઉતાવળ કરી ગયા કે કા ઈ કે વિભીષણને તમે કહી દીધું લંકેશ એટલે લંકા આપી દીધી ને? કે હા, કે હજી જીતવાની બાકી, ઓલો 10 માથા વાળો જીવે છે. રામે કીધું થઈ જાય બધું. કે પણ એમ નહીં, કાલ રાવણને હારો વિચાર આવે ને ઈ પગે લાગે તો હાલો વિભીષણને લડે તો વાંધો નહીં. તમે વિભીષણને આયે લંકેશ કહી દીધું, કાલ રાવણ આવીને એમ કે ત્રાહિમામ શરણાગત છું તો શું કરો? રામે કીધું કે રાવણ મારે ચરણે આવી જાય તો એને મારું અયોધ્યા આપી દે. હું દશરથનો દીકરો છું, ભલા માણસ, મારે કોઈ વાટ ને પૂછવાનું ન હોય. આ રામના વંશજના યુવાનોને કહી દઉં બેઠેલા ને બધાને, વધારે થાય તો માફ કરજો. એક હું રાવણની વાત કરું છું. એક ભારત વર્ષનો યુવાન નદીને કાંઠે હથિયારને ધાર કાઢતો હતો અને એક છોકરી આવી. રાવણની વાત કરું છું. હતી નહીં એવી સુંદર, પણ માયાવી હતી એટલે સુંદર બનીને આવી. એને આવીને કીધું જુવાનને, તને પ્રેમ કરું છું, તારી યારે લગ્ન કરવા છે મારે. જોજો રામાયણની વાત છે, તારી યારે લગ્ન કરવા તને પ્રેમ કરું છું. પણ ઓલો તો ઓળખી ગયો તો આ હું માયાજાળ નાખવા આવી છે. હામું તો ન જોયું, પણ આમ તીરકામઠાનો આમ કરીને આમ નાક ને 2 કાન કાપી નાખ્યા અને કીધું કે હિન્દુસ્તાનની ધરતીનો યુવાન છું, તારા જેવી વાંદરીયુત કેટલી વળ ખાય છે, મારી નજરમાં ફેર ન પડે. ભલા માણસ, સુરપંખાને નાક કાન કાપી લીધા. ઈ દેશની ધરતીના આપણે યુવાનો હોય અને બિયર બારમાં ડોલતા હોય, મેલ પીએંગે હમ તો મેલ પીએંગે. તઈ મને વિચાર થાય કે ક્યાં જઈને અમારે સુરવીરતાની વાતો માંડવી યાર. આપણે જોવું કે હું કોણ છું, મારું મોહાળ કોણ, મારો પરિવાર કોણ, મારાથી ક્યાં બેહાય, મારાથી શું બોલાય, શું ન બોલાય, શું સાંભળાય. મારા દેશનું યુવાન અને મારા દેશની દીકરી મોબાઈલની સ્ક્રીન ખોલે, યુટ્યુબ કે ગૂગલમાં લખવા જાય ને સર્ચ મારવા, તો યાદ આવવું જોઈએ કે મારા મા બાપ કોણ, મારું મોહાળ કોણ, મારાથી શું ડાઉનલોડ કરાય શું ન કરાય તોય ઘણું છે. બાકી તો કેવા પ્લાન ને ક્રાઇમ બને છે અત્યારે. આ બધું ડિજિટલમાં બધું જોઈને શું ઘટનાઓ શું આવીને દઈ દીધું દેશને. કદાચ ગમે એટલા પૈસા હોય, ગમે કોકને નડવા સિવાય બીજો ધંધો ન હોય તો એની વાતો નથી જગતના ચોકમાં ખુમારી બચી રહેવી જોઈએ કે હું દેશ માટે રાષ્ટ્ર માટે શું કરું છું. ઈ દરેક ઘણા નથી કહેતા બેરોજગારી આવી ગઈ, સરકાર અમને કંઈ આપતી નથી, હવે અમારે શું કરું, મેં મારું ભણતર પૂરું કરી લીધું ને હવે અમે ક્યાં જઈએ, બોર્ડમાં આંગળી ભરાય. એટલે ઈ એટલું જ થાય. હા, પણ ત્યારથી ભેગું સીધું માગણી પેલા આપણે શું રાષ્ટ્રને આપી છે ઈ કે તો આપણને માગવાનો હક છે. ભલા માણસ, આજ પણ મારા દેશ તમારા દેશના યુવાનો ભોમ માટે મરવા માટે ઉભા છે ને કાયમ લાંસુ આવે છે, આપ જાણો છો. આજ પણ કેટલા એવા ભારતમાં રાષ્ટ્રભક્તો છે કે દેશ માટે જીવે છે, જે સારું કરે છે એની વાતો જગતના ચોકમાં અમે કરી. ઈ ભગવાન રામ છે. એટલે बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. जय हो.
નાની નાની વાતો કરી. એવી એક પ્રસંગ કહું, પછી આપણે જ્યાં ભાઈને પૂછીને આગળ ઇન્ટરવ્યુ રાખવાનું છે હરોહર એક જ રાઉન્ડમાં, તો મને કાંઈ વાંધો નથી. પણ એક વાર્તા મારે અહીંયાથી ખાસ કેવી, જેના માટે મને આમ સંતોષ થાય કે આટલી સંખ્યામાં આવ્યા છો તો મેં કંઈક તમને આપ્યું. હું વાતુનો માણસ છું, આપ જાણો છો. વાતું રહે વીર અહીંયા ભલા તણીઓ ભાણના, હે પડી છે શરીર પણ પ્રસી. અને વાતું બધી સંસ્કાર માટે ઘણું કરવું પડે, સારું થવા માટે પ્રયત્નો કરવા પડે. આ કપડાને ધોવા ઉજળા કરવા હોય તો ધોવા પડે ને એના પાવડર ને એના મશીનમાં નાખવાના, આ તેને આપ જાણો છો. મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નહીં, પહેરી લ્યો એટલે એની રીતે મેલા થાય. બજારમાં માતાઓ બહેનો હાવરણી હાવરણા ખરીદવા જાય, કોઈ દી કોઈ બેને કીધું 2 હાવરણા આપો, 2 હાવરણી આપો ને 2 કિલો કચરો આપો? કચરો તો ઘરે આવે તૈયાર જ હોય. છોકરાઓને સંસ્કાર દેવા હોય તો હારી હારા યુનિવર્સિટીમાં હારા હારા ઠેકાણે ભણાવવા પડે ને સંસ્કાર દેવા પડે. એને 2 કટકા ગાળું શીખાડવી હોય તો અમુક સોસાયટીમાં મૂક્યા 3 દી ગ્રેજ્યુએટ થઈને આવી જાય. બોલો, એમાં વાર જ ન લાગે. ખરાબ ને તમે એક અખતરો કરજો, ખરાબની અસર કેટલી થાય. તમે 32 ભોજન ન જમો હાલો, પણ દૂધ પાક એલસી નાખેલો ને બદામ નાખેલો ને હારામાં હારો જાયફળ નાખેલો દૂધ પાક ખાવામ બાકીને એવો રેડિયા જેવો કરીને પીજો. દૂધ પાક દ્રવો દ્રવ, અને માથે 2 પતિકા મૂળાના ખાઈજો. ઓડકારની ધણેનાટી મૂળાની જ આવશે, એલચી દીકરી ગોતી ન જડે. બોલો, ખરાબની અસર બહુ થાય. એટલે આપણે ત્યાં કે ખરાબ, તમે જો ચોખા હોય ને, આપણે ભાત ખાઈ ને, ભાત એ ચોખાના ઉપર ફોતરું હોય ત્યાં સુધી એને કમોદ કહેવાય. ફોતરું ઉખેડી નાખો એટલે ચોખા કહીએ આપણે ત્યાં. ઈ ચોખ્ખો કંકુ આરે ભળે, ઈ ચોખ્ખો કંકુ આરે ભળે તો ભાગવતની પોથી સુધી જાય, સંતોને ચાંદલો કરો તો એના કપાળ સુધી જાય, ભગવાનની મૂર્તિને ચાંદલો કરો તો એના કપાળ સુધી ચોખ્ખો જાય. કંકુ આરે ભળે તો ઈનો ઈ ચોખ્ખો મગની ડાળ આરે ભળે તો ખીચડી થાય. ખીચડી બાઈ માણસનું નામ છે, મુદામાંથી જ ગયો. તમે કોની આરે બેહો છો એ બહુ મોટી વાત છે હો. જેવા તેવા પાસે કોઈ દી બેહવું નહીં, ક્યાંય ના ન રહેવા દે. આપણે 2 પ્રકારના મિત્રો હોય, એક સ્લીપર જેવા, એક બૂટ જેવા. બૂટ જેવા મિત્ર ગમે એવા ગારામ ખૂતો તો ભેળા ઢળડાતા આવે, નીકળી ન શકે, તમને છોડે નહીં. સ્લીપર જેવા જરાક લેપસ્યા નથી, પગમાં નીકળ્યા નથી, તૈયારી જ હોય હાવ. અને કદાચ એની મજબૂરી હોય નીકળી ન શકે તો પાછળથી છાંટા ઉડાડે ઉડાડે ને ઉડાડે. એનું બહુ ધ્યાન રાખવું પડે યાર. એવા મિત્રો ન રાખવા. મર્દની પાસે બેહવું, સારા માણસો, સારા વિચારો, જિંદગી મળી છે એમાં હોય. એટલે મારે આ પ્રસંગ, એક વાર્તા આપને કહેવી છે. સંસ્કાર માટે આ બધી વાતો કરવી પડે. હમણાં એક છોકરાઓને સંસ્કાર દેવા જરૂરી છે. એક છોકરાને મેં પૂછ્યું, મગનભાઈ ઘર બતાવ્યું, 4થે માળે લઈ ગયો ને તાળું મારેલું બતાવ્યું. તાળું માર્યું મગનભાઈ નું ઘર. મેં કીધું, મગનભાઈ ઈ તો કે નીચે ઉભા હતા ને, તું કોનો દીકરો? મગનભાઈ નો. અમુકને સારું જોતાય ન આવડે. એક છોકરો 22 વર્ષનો આયલો જતો બજારમાં, એમાં એક મોટા બંગલાની અગાસી ઉપર એક સાહેબ આટા મારી રહ્યા, બહુ મોટા હોદાવાળા સાહેબ, બહુ મોટો હોદો. એ આટા મારે પણ એનું શરીર બહુ જાડું, બહુ જાડું. હવે એ તો કુદરતી છે ને, એટલું જાડું શરીર. આમ સાહેબ આટા મારે અગાસી ઉપર. ઓલો છોકરો એના સામું જઈને દાંત કાઢતો જાય. સાહેબે કીધું કે હું દાંત કાઢે, તો વધારે દાંત કાઢીને ભાગવા માંડ્યો. આ તો બહુ મોટો સાહેબ હતો. એના માણસોને કીધું, ઓલા છોકરાને પકડી આવો. પકડીને લઈ આવ્યા. હું દાંત કાઢતો તો સાચું કે સાહેબ ભૂલ થઈ ગઈ. નહીં સાચું કે જેવો એ કહી દેવા ને કર જેલમાં નાખી દઈશ. તો ઓલો બી ગયો તો હતું એ કહી દીધું. એને કેવો વિચાર આવ્યો જોજો. એ કે સાહેબ ખાલી મને તો વિચાર આવ્યો, હું તમારા હમું જોતો તો, તમે અગાસી ઉપર આટા મારતા હતા, તમારું શરીર આટલું બધું જાડું, તમે ત્યાં ગુજરી ગયા હોય તો ઉતારવા કેમ? અમુકને વિચાર જ ન આવે, હારે તમે શું કરો? ઓલા સાહેબ કે આને જેલમાં નાખો એટલે ભાન આવે. આવું બોલાય? ભલે બે ચાર થી એમને કેસ બેસ કઈ ન કરતા, પણ એમને નાખી દો એટલે સુધરે. આવા યુવાનો આવું કરે કે કોઈ મોટા અધિકારીને મરી જવાનું કહેવાય? જેલમાં નાખ્યો. એનો બાપ આવ્યો કે મારા દીકરાનો હું વાંક. એ કે તમે સંસ્કાર જ નથી આપ્યા તમારા દીકરાને જરાય. કાં એ કે હું આમ મારું જાડું શરીરનું હું અગાસી ઉપર આટા મારતો તો મારા સામું જોઈને દાંત કાઢ્યા. બોલાવીને પૂછ્યું કે તમને ગુજરી ગયા તો ઉતારવા કેમ? આવું કહેવાય? ઓલા છોકરાનો બાપ કે એને બુદ્ધિ જેવો છાંટો નથી, નકર મારે ધક્કા થાય. નકે એને એટલી ખબર ન પડે, કટકા કરીને ન ઉતારી લેવાય? ઓલો સાહેબ કે આને નાખો 2-3 દી એટલે ભાન આવે. બોલવાની ભાન નથી, કે સભ્યતા નથી. મને મારા 2 ભાગ કરીને ઉતારવાનું કે કાપી નાખવાનું કે મને લે. એને નાખ્યો. એનો બાપ આવ્યો બુઢો, આમ હાથમાં લાકડી કરતો. ઈ બુઢો આવ્યો. ઈ કે મારો દીકરો ને એના દીકરાનો વાંક હું સાહેબ?
ઈ કે તમારા દીકરા એવું કીધું કોઈ ગુજરી ગયા તો ઉતારવા કેમ? તમારા દીકરાએ કીધું કટકા કરીને ઉતારી લેવાય. આવું કહેવાય જીવતા માણસને? કોઈ મોટા અધિકારીને જરાક ભાન દેવા 2-3 દી પૂર્યા છે, કેસ બેસ નથી કર્યો, ચિંતા ન કરતા. ઈ કે સાહેબ મારો દીકરો ને એના દીકરાને બુદ્ધિ જેવો છાંટો નથી નીકળ્યો, આ ઉંમરે મારે ધક્કા થાય. તો ઓલા સાહેબ કે સાચી વાત છે. તો કે પણ ઈ બેયને એટલી ભાન ન હોય, તમે ન્યા ગુજરી ગયા હોય ન્યા ચાંડી મૂક દેવાની હોય ને ઉતારવાની શું જરૂર? પછી ઓલા સાહેબે કીધું કે હવે ઓલા બેયને છોડીને મૂકો, આ તો કંપની ફોલ્ટ છે. આખા ઘાણવા દાજી જાય એની ક્યાં જઈને અમારે વાતો કરવી? જેને જીવવું છે એના માટેની જ બધી વાતો છે, બાકી કાંઈ લાગુ પડતું નથી. કેટલાય નીકળી પડ્યા છે, કોકને નડવા સિવાય ધંધો નહીં. આ પંચમહોત્સવ ઉજવો છે, આમાં જેટલા આયોજકો હોય છે એને ઘણા વિઘન આવ્યા છે. બધાને કલેક્ટર સાહેબથી લઈને બધાને આવ્યા જ હોય. સારું કરો એટલે આવે જ, અમુકને સારું કરો તો ગમે નહીં. બોલો, ગાય દોવાતી હોય, ગાય એના આંચળમાં મોઢિયા પાસે ઈંતળી નામનું જંતુ થાય, ઈંતળી ચોટી હોય, ગાય દોવાનું ચાલુ કરે, ગોવાળ દૂધની ધાર ઈંતળીને ભટકાય, ઈંતળી ઉપર વહી જાય ને બીજા લોહી પીવા માંડે. નકર 2 ઘૂંટડા ત્યાં દૂધ ના લે તો ગોવાળ ના ન પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવરાવો, અમૃત પીવરાવો, એને કાંઈ કોકની ટીકા સિવાય વાત નહીં. બસ સારું કોઈનું જોવું જ નથી. આપણે ઘણા તમે જોજો, કોઈ કે ફલાણા ભાઈ ગાડી છોડાવી બહુ સારી હોય, કે એમ છોડાવી, એને છોડાવી, હા હપ્તે લીધી છે. બોલો, ઈ નક્કી મંડે કરવા તો કે ઈ ખબર નહીં લીધી છે તો કે ભટકાવવાનો છે. તું મનથી ભટકી ગયો છે એનું શું? એમ એની વાતો નથી. પણ મારે જે પ્રસંગ આપને કહેવો છે, મારા માટે નહીં પણ ગુજરાતની ધરતીના એક સાહિત્યની, એક બલિદાનની વાર્તા માટે થઈને આ વાત ખાસ સાંભળજો. બલિદાન માટે આપણું સાહિત્ય કેવું છે એનો આ પ્રસંગ તમે છેલ્લે ખાસ સાંભળજો. પછી આગળ હું પાછો પૂછી લઈશ કેટલું. આપણે 12 તો વગાડવાના છે, પણ એમનેમ કે નાનું ઇન્ટરવેલ એ પછી હું પૂછી લઈશ. પણ આ પ્રસંગ ખાસ સાંભળજો. ભારત વર્ષનું સાહિત્યનું મૂલ્ય શું છે? તમે તમારો સમય આપવા અત્યારે મારી સામે આટલી સંખ્યામાં બેઠા છો, સતત આમને 1.5 કલાક થયો, વધારે સમય થઈ ગયો હું બોલું છું, સતત આપ બેઠા છો, એનું મૂલ્ય છે. એટલા માટે હું આ પ્રસંગ કહેવા જઈ રહ્યો છું. હું વાતોનો માણસ છું, અને સારી વાતો સાચવવી, સંસ્કારની વાતો સાચવવી, બલિદાનની વાતો સાચવવી એ અમારી જવાબદારી છે, એટલી જ તમારી છે. તમે સારું સાંભળો તો અમે સારી વાતો કરી શકીએ, નકર અમારે ક્યાં જઈને વાતો કરવી. એટલા માટે આ પ્રસંગ આપની આગળ, ગુજરાતનો એક અદ્ભુત પ્રસંગ. પણ આ પ્રસંગ પૂરો થાય ત્યાં જે પ્રાંતની વાર્તા કરું છું ત્યાં મેં તમને બધાને આટો મેળવ્યો હોય એવું તમને લાગે તો જ છેલ્લે મને દાદ આપજો કે તમે એમાં ખોવાઈ ગયા, ત્યાં સુધી પૂગી ગયા. એવી મને ગમતી આ વાર્તા ખૂબ વાર મેં કરી છે. પણ આજ પંચમહોત્સવમાં કહેવાય છે કે પંચમહાલની ધીંગી ધરતી મહાકાળીના ખોળામાં આ પહાડોની નીચે આ સનાતનની એક હિન્દુત્વની આ વાત કરતો જાઉં તો મને કંઈક એમ ઓડકાર આવે કે ના હું બોલ્યો છું. અઘરું છે અત્યારે આ બધું સાહિત્ય, પણ તમે બધા સાંભળો છો એનો અમને પોરસ છે. યુવાનો આજે આવ્યા છે, હું તો ઘણીવાર બોલ્યો યુવાનો માટે. હનીસિંહમાંથી હલ્દીના મેદાનમાં આવ્યા છે. હા, એ બહુ અમારા માટે મોટી વાત છે આ. એટલે આ વાત સાંભળજો, પ્રસંગ સાંભળજો. હાંજનું ટાણું ભગવાન હોરજ નારાયણ રાણાદેવને ઓરડે જાય એ હાંજને ટાણે વર્ષો પહેલાની તમને વાત કરી રહ્યો છું. આ પ્રસંગ સાંભળજો ખાસ, આ વાર્તા. હાંજને ટાણે દાદા સોમનાથની આરતીનું ટાણું. સોમનાથ દાદાના મંદિરના પૂજારીઓ નગારાની માથે દાંડિયું દઈ રહ્યા છે. એક બાજુ વિષ્ણુનો હાહરો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ, રત્નાગર સાગર ઘૂઘવાટા કરી રહ્યો છે. સૌદરત્નો અધિષ્ઠા ઘૂઘુ 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 કરતો ઘૂઘવાટા કરે છે. સોમનાથની આરતી થઈ રહી છે. એવે ટાણે આંગળીએ 7 વર્ષના એક બાળકને લઈ, પોતાના એક દીકરાને હારે 7 વર્ષના દીકરાને લઈ અને એક બાઈ સોમનાથની આરતીમાં આવે છે. સોમનાથ દાદાની આરતી લીધી, પગે લાગી, દીકરાને આરતી લેવડાવ્યો, દીકરાને પગે લગાડ્યો, અને પછી અંધારું થઈ ગયું. આરતી પૂરી થઈ, બાઈ પોતાના દીકરાને લઈને આમ હાલતી થઈ. હાલ બેટા, હવે જટ ઘરે વયું જવું છે, મોડું થઈ જશે, અંધારું બહુ થઈ જવાનું, જટ પગ ઉપાડ, જટ ઘરે વયું જવું છે. ત્યારે મિત્રો એ 7 વર્ષના બાળકે માના ઓઢણાનો આમ છેડો પકડી અને ઓઢણાનો છેડો આમ ખેંચી અને 7 વર્ષનો બાળક એટલું બોલેલો સોમનાથની ધરતીમાં, સાંભળજો કે માં ઊભી રહે, માં ઊભી રહી જા, નથી જાવું ઘરે. કાં બેટા ઘરે જવું છે? નહીં માં, નથી જવા દઉં, ઘરે ન જવા દઉં તને. કે કા? મને મારા બાપ પાસે લઈ જા. હે? કે મને મારા બાપ પાસે લઈ જા. બેટા જીદ ન કરાય, હાલ ઘરે. નહીં, મારી ઉંમર ભલે 7 વર્ષની હોય,
પણ તારો દીકરો છું માં. કાયમ આખા ગામના છોકરા બાળકો મને ખીજવે, મને મેણા મારે છે. શું મેણા મારે? કે તું બાપ વગરનો છો, તું નબાપો છો. અમારા આખા ગામના બાળકોને બાપ, તારે બાપ ક્યાં? તારો બાપ તો કોઈ દી દેખાતો નથી, તો બાપ વગરનો નબાપો છો. એટલે માં હું તને ફરિયાદ કરું આવીને કાયમ કે માં છોકરા ગામના મને બાપ વગરનો નબાપો કહે છે, તો મને મારા બાપ પાસે લઈ જા, નકર બાપને અહીં બોલાય. ક્યાં છે મારો બાપ? તો ઈ માં તું એમ કહી દેતી તારો બાપ સોમનાથમાં છે, સોમનાથ જઈશ ત્યારે તારા બાપની પાસે લઈ જાય. બેટા બસ હવે જીદ ન કરતો, એવું તું મને કહેતી હતી. આજ સોમનાથ આવ્યા, દર્શન કર્યા, આરતી લીધી, હવે ઘરે જવા ટાણે માં તું મને એમ કહેશો કે ઘરે વયું જાવું છે, મને મારા બાપ પાસે લઈ જા. કે નહીં બેટા જીદ ન કર. નહીં માં, તારો દીકરો છું, કેમ નામ નથી આપતી? મારા બાપનું નામ તારાથી નથી લેવાય એવું છે? મારે બાપ ન હોય? બધા બાળકોને બાપ, મને નબાપો કે છે આખા ગામના છોકરા. ક્યાં છે મારો બાપ? માં મને જવાબ દે. સોમનાથના મંદિરના પટમાં વાત થઈ રહી છે મિત્રો. બહુ જ્યારે કીધું ને ત્યારે બાઈ એટલું બોલી ગઈ વાતને ટાળવા ખાતર. બાઈ એટલું બોલી, બેટા મંદિરમાં બેઠો ને ઈ તારો બાપ? બસ કે માં ઈ તો દુનિયાનો બાપ સોમનાથ છે, આખા બ્રહ્માંડનો બાપ છે, દાદો સોમનાથ. હું મારા બાપની વાત કરું છું, મને મારા બાપ પાસે લઈ જા. અને આમ બાવડું પકડ્યું મિત્રો બાઈએ, હો તેની 7 વર્ષના બાળકનું આમ બાવડું પકડ્યું અને આમ ઉતાવળા પગે લઈને હાલતી થઈ. સોમનાથના મંદિરના પટાંગણમાં આગળ એક પાળિયો ઉભેલો. એ પાળિયા પાસે જઈ બાઈ પલોઠી વાળીને બેહી ગઈ. 7 વર્ષના દીકરાને કીધું પાસે બેહાર દીધો, બેહી જા. અને પછી બાઈએ દીવો કર્યો, 2 આહુડા પાડ્યા મિત્રો પાળિયાની સામે. એમનેમ નથી આ ધરતી બચીઓ. 43 સભ્યતાઓ હતી વિશ્વમાં, 43 આપણી સનાતન સભ્યતા છે એવી. 42 કાળના જડબામાં ઓરાઈ ગઈ સનાતન સભ્યતા હજી અડીખમ ઊભી છે, એટલે આવી વાર્તાઓ કરું છું. ઈ બાઈ પોતાના 7 વર્ષના દીકરાને બેહારીને કીધું, બેટા સાંભળી લે, આખા ગામના છોકરા તને મેણા મારે છે ને, તું નબાપો છો, બાપ વગરનો છો, તો સાંભળી લે, હું તને કહું છું, તું ઈ બાળકોને કહી દેજે, છોકરાઓને, કે તારો બાપ કોણ છે, સાંભળી લે બેટા. અને પછી પાળિયાની સામે, સોમનાથ મંદિરના પટમાં પાળિયાની સામે બેઠી બેઠી બાઈ પોતાના દીકરાને વાત કરે છે. ખાસ પ્રસંગ સાંભળજો, વાત કરે છે દીકરાને. છેલ્લે પાછી બાઈ દીકરાને વાત કરે છે, ન્યા હું આવીશ, પણ બાઈ વાત કરે છે, એ વાત સાંભળજો, વાત મજા આવી જાય તમને. બાઈ કહે છે કે બેટા તારે તારો બાપ કોણ છે એ જાણવું છે ને, તો સાંભળી લે બેટા. આજથી 8 વર્ષ પહેલાની વાત છે, જાજા વર્ષ નથી થયા. ઓલી બાઈ કહે છો 8 વર્ષ પહેલાની વાત છે ખાલી. નાનું કડું એક નગર, નગરમાં એક જુવાન, 22 વર્ષનો તરવરિયો યુવાન, ઘોડા ખેલવે, શિકાર કરે, તોફાન કરે, ગેડી દડાની રમતું રમવા જાય પોતાના હેડી જોડીના મિત્રો સાથે. અને એવા ઘોડા દોડવે, પાગા નાખતા રકાબ કવિ, ધાગા ધાગા ભરી પાગા, આગા જાવે નાહી ભાગા મૃગા નાહી, આજ ગન તોપકા ગેણાગા તરી ભાગા, હાથ જાય તાતો રેજા રાગા રવે નાદા ખારા ગાપે રાજ. ઈ ઘોડલાની માથે સવાર થાય ને એવો રૂડો લાગે. ઓલી બાઈ વાત કરે સોલા બાળકની, ગાલની માથે જેને કહેવાય લાલ ટહીરું પડે એવી ધીરે ધીરે જુવાની ફૂટતી આવે 22 વર્ષના યુવાનને. એમાં એક દિવસ ગેડી દાડાની રમત રમીને જુવાન ઘરે આવ્યો. પોતાની ભાભીને મોટા ભાઈના ઘરેથી ભોજાય એટલે ભાભીને એમ કીધું, ભાભીમાં મને જટ ખાવાનું દો. ભાભીમાં કીધું દેવરજી બેસી જાઓ, હું આપું છું ખાવા. બેસી ગયો. ભાભીમાં જટ ખાવાનું આપો. ભાભીમાં મોડું થાય મને ન પોહાય, તમને ખબર પડે કે નહીં, જટ ખાવાનું આપો. કેમ મોડું થયું? અરે આપું છું, લ્યો આ રોટલો, આ શાક, આ ફલાણું, દહીં, દૂધ, જે જોઈએ આપું. જમવાની શરૂઆત ન કરીને મીંડો બોલવા. ભાભીમાં તમને ખબર છે ને, હું બેહું તા મને પીરાઈ જવું જોઈએ, હું ને મારા હારે મિત્રો એ બધાને મોડું થાય મને ન પોહાય, મીંડો બહુ બોલવા. ત્યારે ધીરેક દિન ભાભીએ જવાબ આપ્યો, એ સાંભળજો. આ માતાઓ બહેનો બેઠા એને કહું છું, જ્યાં જ્યાં ભારત વર્ષમાં જરૂર પડી ત્યાં નારી શક્તિએ જ આગળ આવી અને રસ્તા બતાવ્યા છે ને, પુરુષોની શક્તિને જગાડી છે. એને શું કીધું ભાભીએ ખબર? ઓહો હો હો હો, આજ તો મારા દેવરજીને એટલી બધી ઉતાવળ છે, એટલી બધી ખાવાની ઉતાવળ, મને લાગે છે કે આ રોટલો ખાઈને સીધો સોમનાથની સખાયતે જવાનો લાગે મારો દેવર. હે કે સોમનાથની સખાયતે જવાનો લાગે મારો દેવર, રોટલા ખાઈને સીધે સીધો. એટલે તરત પૂછ્યું, ભાભીમાં સોમનાથની સખાયતે કેમ જવું પડે, શું કામે જવું પડે? કે તમને ખબર નથી દેવરજી? કે ના મને કાંઈ ખબર નથી.
ઈ વખતે ભાભીએ કીધું, સાંભળજો. હું કીધું ખબર? ઓ, તમને ક્યાં ખબર હોય દેવરજી? ઘોડા ખેલવા, શિકાર કરવા, તોફાન કરવા, ભાભીમાં હારે ઝઘડા કરવા અને રોટલા બગાડવા. ઈ ઝઘડા કરવા, ઘોડા ખેલવા, તોફાન કરવા ઈ વાંધો નતો, પણ જુવાન ને ભાભીએ કીધું કે રોટલા બગાડવા. ઈ રોટલા બગાડવા શબ્દ આવ્યો ને પ્રકૃતિનો મરોડ બદલાણો. ભાભીમાં, તમે મારા ભાભી છો ને. પરણીને આવ્યા તેદુણી મારી માં તો મરી ગઈ કેદુણી. તમે પરણીને આવ્યા તેદુણી તમારા અંદર મારી માં ને હું જોઉં છું. ભાભીમાં, ભાભી અને માં એમાં ફેર નથી. અહીં બેઠેલા બધાને હું એક વાત એ કરી દઉં. ભાભી શબ્દ સનાતન ધર્મમાં, હિન્દુસ્તાનમાં, ભારતમાં એટલો પવિત્ર શબ્દ છે. એ પવિત્ર શબ્દને આજ ઘણો હલકો ઘણાએ કરી નાખ્યો છે. એ ધ્યાન રાખજો. ભાભી શબ્દ આપણા માટે બહુ પવિત્ર હતો. ભાભીમાં એટલે માં કહેવાય. એમાં અહીંયા કે છે કે ભાભીમાં તમે મારા માં ઠેકાણે. ભાભી એટલે હું લાડમાં તમને તમારા સામે ક્રોધ કરું, મને જટ ખાવાનો આપો, મને વાદ કરવાનો તમારી હારે મને હક છે. હું દીકરા જેવો દેવર કહેવા. પણ તમે એમ કહેતા હો કે રોટલા બગાડો દેવરજી, તો હવે મને તમે કયો સોમનાથની સખાય તે શું કામ જવું પડે? મને કાંઈ ખબર નથી. તેથી ભાભીમાં કીધું તો દેવર સાંભળી લે, તું મારા દીકરા જેવો છો એટલે કહું છું. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે, એમ ભારત વર્ષના હિન્દુ ધર્મને ભરડામાં લેતા લેતા યોનોના ટોળા ઉતર્યા છે. આ નૈના તિથિએ જફર ખાં સોમનાથ મંદિરને તોડવાનો છે, હતું નતું કરી નાખવાનો છે. ભારત વર્ષની ધરતીમાં ધર્મથી વધારે આપણે કાંઈ ન હોય. તો દેવરજી, મને એમ થયું કે મારો દેર આ જમવાની આટલી બધી ઉતાવળ કરે છે, તો મને લાગે છે કે જમીન સોમનાથની સખાય તો નહીં જવાનું હોય ને એને બચાવવા માટે. એટલે મેં કીધું દેવરજી ખાઈ લ્યો. મિત્રો, આટલી વાત કરીને અનાજની થાળીને આમ પગે લાગી, ભાભીમાને આમ પગે લાગીને ઊભો થયો 22 વર્ષનો યુવાન અને કીધું કે બસ હવે ન ખવાય ભાભીમાં, હે હવે ભોજન ન ખવાય. અરે પણ દેવરજી જમી લ્યો, નિરાતે જાયજો, કાંઈ એમ થોડી ઉતાવળમાં સોમનાથની સખાતે જવાય કે ભાભીમાં ન ખપે હવે અનાજ અહીંયા ઘરનું. કે તો સાંભળી લ્યો, સોમનાથની સખાતે જવું છે કે હા સોમનાથના મંદિરને તોડવા યુવાનો આવે છે એને આડું ફરવા જવું છે કે હા. કે તો દેવરજી ગેડી દડાની રમત નથી હો, કે તમે સુવરનો શિકાર કરવા જાઓ, તમારા ઘોડા ઉપર જાતા હો, બાગડદા 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 ભાલાનો ઘા કરો, ફરરાક કરતો, અને એક ભાલાનું આમ ઘા કરીને સુવરને ધરતી થાતે ધરબી દ્યો, અને જે શિકારમાં તમને મજા આવે એવું નહીં હોય ન્યા હો. કે તો કે ચારે બાજુ આમ તમે સોમનાથના પટાંગણમાં નજર નાખશો ને દેવરજી, ભાભીમાં કે છે, તો ચારે બાજુ મોત 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 સિવાય કાંઈ નહીં દેખાતું હોય. ચારે બાજુ યવનોના ટોળા ઉભા છે, ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળા, ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવા વાળા, અરબસ્તાની ઘોડા માથે કાળા કપડા વાળા દુશ્મન તરવારના ઝાટકે બબે તન તન કટકા કરી નાખે એવા યવનોના ટોળા ઉભા છે. એની વચ્ચે તમારા ઘોડાને નાખીને ઈ દુશ્મનની હારે લડવાનું છે. તો સાંભળી લેજે દેવર, ભૂલ ન ખાતો કે ગેડી દાડાની રમતની જેમ હેલું હોય છે. અને મિત્રો, તેથી 22 વર્ષનો યુવાન ભાભીમાના ચરણ પર કરી અને પ્રતિજ્ઞા લઈને બોલો તો ભાભીમાં તમારા ચરણની સોગંદ ખાઈને કહું છું, દુશ્મનના ટોળા ભલે ગમે એવડા પહાડી ગમે એવા લડવૈયા હોય, પણ સોમનાથ દાદાની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં એ દુશ્મનના એકવાર દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે, ભાભીમાં હું જાઉં છું. પ્રતિજ્ઞા લીધી સાહેબ 22 વર્ષના તરવરિયા યુવાનો એ હમીરજી ગોહિલ બગાગ જમ કરતો ઘોડાની માથે સવાર થયો. પોતાના હેડીના 200 રાજપૂતોને ભેળા લીધા. આ મહાકાળીના સાનિધ્યમાં પંચમહોત્સવમાં મળ્યા છે. એટલે આ વાત એટલે કરતો જાઉં છું, ખબર પડે કે ધર્મ માટે કેવા કેવા બલિદાનો દેવાના છે. 200 રાજપૂતો તૈયાર થયા. ટૂંકમાં વાત કરી દઉં, હમીરજી ગોહિલ અડચીલાથી નીકળી ગયો મરવા માટે. મોતના ખાપણ બાંધીને 200 માંથી એક પણ પરણેલો નહોતો હો. તેથી કુંવારા યુવાનો હતા બધા, અને નીકળી ગયા. ધીરા 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 સોમનાથ માટે જાય છે. અમારા માણસુર ગઢવી ચારણ એના મિત્ર હતા હમીરજી ગોહિલના. એ પોતાની ઘોડી લઈને ગામો ગામ હાથ પાડવા નીકળ્યા હતા કે હમીરજી ગોહિલ 200 રાજપૂતો સાથે ધર્મને બચાવવા, સોમનાથને બચાવવા જાય છે. સોમનાથની સખાતે મરવા માટે કોઈને જવું હોય તો આવી જજો. તેથી મિત્રો 18 વર્ણમાંથી મિત્રો આવ્યા હતા, પણ થોડા થોડા, કોઈ ગામમાંથી 1, ક્યાંકથી 2, ક્યાંકથી કોક બહુ તો 3, કોકમાંથી કોઈ નહીં, પણ થોડા થોડા 18 વર્ણ આવ્યા હતા. પણ ટૂંકમાં હું જે વાત આપણે કરું, હમીરજી ગોહિલ ગાંધી ગીરમાં આવ્યો. સોમનાથ જાય અડચીલાથી, એટલે વચ્ચે ગીર આડી આવે.
ગીરમાં રાત પડી, રાત રોકાણા 200 રાજપૂતો, જે કાંઈ ભોજન વ્યવસ્થા એ વખતની હશે એ ખાઈ પીને બધા સૂતા, ઘોર નિંદ્રામાં સૂઈ ગયા બધા 200 રાજપૂતો. કાળા અંધારા ગાંડી ગીર અંધાર પટ છે એમાં સૂઈ ગયા. જાગે છે એક, કોણ જાગે છે? અમીરજી ગોહિલ એકલો. કાળા પથ્થર ઉપર છેટો જઈને અમીરજી ગોહિલ બેઠેલો વિચાર કરે છે કે ઓહો, 2 દિવસ પછી સોમનાથ માટે યુદ્ધના મેદાનમાં પૂગી જાઉં, માથું આપી દેવાનું છે. સપના જોવે છો, જફરખાનો હાથી હામો આવતો હોય, અંગરક્ષકો 12 દૂન 24 છે અને 2 બાજુ મારા કેહરિયા ઘોડાને નાખું, બાગડતા 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 કરતો હું ઘોડાને નાખીશ. જફરખાના અંગરક્ષકો 2 બાજુથી મને 12 દૂન 24 ભાલા આર પાર ઉતારી દેશે. હાથીના દંતુ છલે મારી છાતી ફાડી નાખી હોય અને એક તરવારને ઝાટકે જફરખાના 2 ભાગ કરીને હું પાછો પડું. આવા સપના જોતો તો ઘડીક વિચાર કરે કે નહીં, પેલા કમળ પૂંજા ચડાવીને પછી લડીશ. એવો બેઠો બેઠો સપના જોવે. 200 રાજપૂતો હુઈ ગયા છો, ગાંડી ગીર છે અને બેઠો બેઠો સપના જોવે છે કે આવી રીતે હું યુદ્ધના મેદાનમાં ઉતરીશ. એમાં મિત્રો કાળી રાત છે, શિયાળિયું લાળી હુકી 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 કરે છે, તમારા ત્રામ 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 બોલે છે. ક્યારેક ક્યારેક ગાંડી ગીરના ઊંડા ગાળામાંથી હાવજની ડણકું આવ આવ કરતી સંભળાય છે. એમાં અમીરજી ગોહિલના કાને એક અવાજ સંભળાણો. એ અવાજ કયો હતો મિત્રો? જે અમીરજી ગોહિલનો પડાવ ગીરમાં પડ્યો હતો એનાથી થોડેક જ દૂર લાખબાઈમાં કરી અને ચારણાય એનો નેહડો હતો. એ નેહડામાં લાખબાઈ માનો 15 દિવસ પહેલા એક જુવાન દીકરો ગુજરી ગયેલો અને પછી 15 દી થઈ ગયા દીકરા ગુજરી ગયા ને, પણ રાત પડે ને માને નીંદર ન આવે એટલે લાખબાઈમાં મરસિયા ગાય, પોતાના દીકરાને યાદ કરી કરીને મરસિયા ગાય અને દીકરો યાદ આવે એટલે રોયા કરે. એ મરસિયાનો અવાજ સંભળાણો, અમીરજીના કાને પડ્યો. મરસિયાનો અવાજ સંભળાણો, હવ સુવે સંસાર પણ હાયરના જળ કોઈ દી હુએ નહીં. મરસિયો સરસ રીતે હું કાયમ ગાઉં છું, પણ આ વાતમાં એમને સમજાવી દઉં. આખો સંસાર હુઈ જાય પણ હાયરના જળ હુએ નહીં કોઈ દી. હવ સૂતો સંસાર હાયરના જળ હુએ નહીં, મારા ઘટમાં ઘુગર માળ હવે નાખીને આયલો નાગાજણો. ઈ મરસિયો અમીરજી ગોહિલે સાંભળ્યો કાનો કાન. એને વિચાર થયો કે આ હા હા, આવું ઘોર જંગલ, હાવજ ડણકે છે, ગાંડી ગીર છે, એમાં રાતે મરસિયા કોણ ગાતું હશે? સવાર પડવા દે. સવાર પડ્યું, 200 રાજપૂતોને ભેળા લઈને અમીરજી ગોહિલ નેહડે આવ્યા. આવીને પૂછ્યું કે આ નેહડે સાંજે કોણ મરસિયા ગાતું હતું? કે અમારે લાખબાઈમાં છે ને બિચારા 20 વર્ષનો એનો દીકરો થોડાક 15 દી પહેલા ગુજરી ગયો. માં છે ને રાત પડે નીંદર ન આવે, રાત પડે રણ જાગે એટલે માં મરસિયા ગાતા હતા. ન્યા જઈને ઉભા રહ્યા અમીરજી ગોહિલ. જઈને પગે લાગીને કીધું કે લાખબાઈમાં સાંજે મરસિયા તમે ગાતા હતા? અરે હા બેટા, હું મરસિયા ગાતી હતી. તને કઈ અપશકન થયા? મારો દીકરો વયો ગયો 20 વર્ષનો, શું કરું? મને નીંદર ન આવે, પછી મરસિયા ગાતી હતી. તને અપશકન થયા હોય તો બેટા મને માફ કરજે. અમીરજી ગોહિલે કીધું ચારણ આઈ બોલે એના અપશકન ન હોય, એના તો સુકન હોય. માં તમારા આશીર્વાદ ક્યાંથી? પણ કે માં એક વસ્તુ માંગુ, વચન માંગુ કે કેની? અમીરજી ગોહિલ કહે છે કે માં માંગુ કે કેની? ચારણના નેહડેથી કોઈ ખાલી હાથ જાય નહીં. કે માં જેવા મરસિયા તમે, તમારો દીકરો ગુજરી ગયો જુવાન 15 દી પહેલા, એના જે તમે રાત્રે મરસિયા ગાતા હતા એવા મારા મરસિયા ગાશો? હે કે મારા એવા મરસિયા ગાશો? અરે તને કઈ ખબર પડે કે નહીં બેટા? આવો તું કલૈયા કુંવર જેવો દીકરો, હજી તારી ઉંમર નહીં, જુવાન જોત, અને હજી 22 વર્ષની યુવાન, હજી બાળા પણ જેવું કહેવાય. અને બેટા તું, તને ખબર પડે મરસિયો મરી ગયા હોય ના ગવાય. મારો દીકરો મરી ગયો એટલે હું મરસિયા ગાતી હતી. બેટા તારા જીવતાના મરસિયા ગાવ તો મને જીભાનમાં જીવડા પડે, મને મુએ મુક્તિ ન મળે. બેટા તું કેવી વાત કરે? તારા મરસિયા ગવાય? મરસિયા મરી જાય ના ગવાય. મિત્રો તેથી 22 વર્ષનો અમીરજી ગોહિલ લાખબાઈ માની સામે ઊભીને બોલે છે, માં આ તમારા સામે ખોખું ઊભું ની મરી ગયેલું છે. 2 દી પછી સોમનાથને માથું ચડાવી દેવાનું છે, એટલે કહું છું કે મારા મરસિયા ગાયજો તમે. 2 દિવસ જ હવે જીવતો છું, ત્યાં પૂગતા વધીને 3 દી થાય. ઓહો હો હો, અમીરજી ગોહિલ સોમનાથ માટે મરવા જાશો? સોમનાથ સાચું થઈને કે હા. આ હા, લાખબાઈ મેં શું કીધું ખબર?
જોજો ઘડીક પેલા એક ચારણ આઈ વિયોગમાં, પોતાના દીકરાના વિયોગમાં રોવા વાળી આય હવે બ્રહ્માંડ ભાંડોદરી બની ગઈ, સનાતન માટે, અસ્તિત્વ માટે કામ ઉપાડી લીધું. જોજો શું કીધું ખબર? કે બેટા સોમનાથ માટે તું જાશો તો તને ઘેરે કોઈ રોક્યો નહીં? મરવા જાતો તો કે માં હજી રોકે એવું કોઈ છે નહીં, એટલે કે લગ્ન નથી થયા એમ. એટલે કીધું ઓહો બેટા તો કુંવારો કહેવાય, અને કુંવારા કમળ પૂજા નો ચડાવાય બેટા. હે કે કુંવારા કમળ પૂજા નો ચડાવાય. ઈ વખતે હમીરજી ગોહિલ બોલ્યો, માં મડા હારે કોણ ફેરા ફરે? હું તો મરી જવાનો બેદી પછી, આ મડા હારે કોણ ફેરા ફરે? તેથી લાખબાઈ માં કીધું કે બેટા મડા હારે ફેરા ફરવા એવી દીકરીઓ હિન્દુસ્તાનની ધરતીમાં હજી જીવે છે. આ દીકરીઓ શક્તિ, નારી શક્તિ વગરની નથી થઈ ગઈ. ધર્મ માટે જે ધરતીમાં બેઠા એના માટે વર્ષો પહેલા વાતો થઈ રહી છે, સાંભળી લ્યો. આ બનેલી ઘટના છે, સત્ય ઘટના છે. મડા હારે ફેરા ફરે એવી દીકરીઓ હજી અહીંયા છે. હમીરજી ગોહિલે કીધું માં તો તમે કયો એમ. એટલે કીધું અહીંયા ના અહીંયા રેજે હમીરજી, 200 રાજપૂતોની હારે અહીંયા ના અહીંયા રેજે. મારો માણા બોલાવા આવે એટલે તમે જટ આવી જજો. હું વેગડા ભીલને ત્યાં જાઉં છું, ન્યા તારા લગ્ન કરવાના છે. ટૂંકમાં 200 રાજપૂતો નેહડામાં રોકાણા. બાજુમાં જ વેગડા ભીલનું આખી ગીરમાં રાજ. એ વેગડા ભીલની પાસે લાખબાઈમાં આવે છે, માફો જોડીને આવ્યા એટલે વેગડો ભીલ રાજી થઈ ગયો. લાખબાઈમાં મારું આંગણું પાવન કર્યું, પગે લાગ્યો. ચારણાએ મારા આંગણે ક્યાંથી? લાખબાઈમાં એ કીધું કે આજ એક વચન લઈને આવીશું વેગડા ભીલ. જોજો એક આદિવાસી હો, ખુમારી જોજો એની. એક વચન લઈને આવ્યો છું, આજે આવીશું. આજે વેગડા ભીલ તારી પાસે વચન લઈને આવીશું, આપીશ? વેગડા ભીલે કીધું ચારણાએ લાખબાઈ વચન માંગે અને વેગડો ભીલ માથું ન આપી દે તો હું ભીલ નો કહેવાં, આદિવાસી નો કહેવાં, ભલા માણસ. માથું આપી દઉં. હવે સાંભળજો, લાખબાઈ મેં શું કીધું ખબર? માથું નથી જોતું, કાળજું જોઈ છે. કાળજું જોઈ છે કે સમજાણું નહીં કાંઈ. વેગડા ભીલ